આગામી દિવસોમાં આવનાર બકરી ઈદના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ડીસીપી વિજયસિંહ ગુજ્જરના માર્ગદર્શન હેઠળ અઠવાલાઇન્સ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ફૂટ પેટ્રોલિંગ યોજી હતી। સુરત શહેરમાં આગામી દિવસોમાં આવનાર બકરી ઈદના તહેવાર નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી રહી છે। સુરતમાં બકરી ઈદને લઈને પોલીસ દ્વારા અત્યારથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। બકરી ઈદને લઈને ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા। બકરી ઈદને લઈને ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા। બકરી ઈદના તહેવારને લઈ 50થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરાયું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું હતું। ડ્રોન કેમેરા વડે પણ સર્વેલન્સ કરાયું હતું। સુરત શહેરની લોકલ બસ સેવા દરમિયાન એક યુવાન દ્વારા કરવામાં આવેલા અભદ્ર વર્તનનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે, જેમાં યુવક કહી રહ્યો છે, હું રોયલ કાઠિયાવાડી છું અને બસમાં સવાર પેસેન્જરોને 5000નું ડ્રગ્સ બતાવ્યું હતું। મળતી માહિતી મુજબ યુવક હું રોયલ કાઠિયાવાડી છું કહી લોકો સામે દાદાગીરી દર્શાવતો જોવા મળ્યો હતો। નશામાં ધૂત હાલતમાં યુવકે મુસાફરો સાથે ગાળાગાળી કરી હતી, તેમજ મહિલાઓ સામે પણ અપશબ્દો ઉચ્ચાર્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ યુવકના હાથમાં ₹5000ના ડ્રગ્સનું પેકેટ હતું, જે તેણે ખુલ્લેઆમ બસમાં ઉપાડીને પેસેન્જરોને બતાવ્યું હતું। ડ્રગ્સના નશામાં તદ્દન બેફામ થયેલા યુવકે બસમાં અફરાતફરી મચાવી હતી અને મુસાફરોના આક્રોશને કારણે બસ અટકાવી પડી હતી। બસ ડ્રાઈવર અને કંડક્ટરે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકને કાબૂમાં લીધો હતો અને વધુ તપાસ શરૂ કરી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોને આધારે સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો છે અને લોકોએ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। જી સર, ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે। એક નશાની હાલતમાં યુવક અભદ્ર વર્તન કરી રહ્યું છે। શું હકીકત આ શું જાણવા મળ્યું? નમસ્કાર। ગત રોજ સાંજ સુધી મારી પાસે જે આ વિડીયો વાયરલ થતાં પહોંચ્યો, ત્યારબાદ તુરંત જ હું મારા વિભાગના જે ડીએમસી અને મારા જે જનરલ મેનેજર જેમને આ વિડીયો આપ્યો છે, ત્યારથી જ અમે તપાસ એને ખૂબ ગંભીરતાથી કરી રહ્યા છે। હવે અમારી પાસે બસ નંબર આવી ગયો છે। અડાજણથી કામરેજ જતી આ બસ હતી। વરાછા ખાંડ બજાર પાસેનો આ વિષય છે। એ જે નશીડી હાલતમાં જે યુવક છે, આ યુવક એકચ્યુઅલ ક્યાં રહે છે, એને કોની સાથે બસમાં ઝઘડો ચાલતો હતો, એ તમામ અમે વિગત મેળવી રહ્યા છે। તમામ જે બાબતો છે, જેવો કે ક્યાંથી બેઠો, એની ટિકિટ લીધી કે નહીં, સિક્યુરિટીને ચેક કર્યું કે નહીં, ડ્રાઈવરને આજે બબાલ કરતો હતો ત્યારે ડ્રાઈવરને બસ કેમ નહીં ઉભી રાખી। આ બીઆરટીએસ બસ છે, બીઆરટીએસ બસમાં કંડક્ટર નહીં હોય અને એમાં કેટલા પેસેન્જર હતા, આ વિડીયો કોણ બનાવે છે? તો થોડા આ વિડીયો આપણે બનાવ્યો એક સારી વાત છે, પરંતુ જાગૃતતા દાખવીને ડ્રાઈવરથી આ બસ ઊભી રાખવાની અથવા તો નજીકના પોલીસ સ્ટેશન સુધી અગર જતે તો આ યુવક આપણા હાથે આવી જતે। પરંતુ આપણી પાસે આ શહેરમાં તમામ જગ્યા પર સીસીટીવી બરાબર કેમેરા લાગેલા જ છે। આ યુવક આપણા હાથથી છૂટવાનો નથી। આ યુવકના ઘર સુધી અમે પહોંચવાના છે। હવે પોલીસ સાથે સંકલન કરીને અમે યુવકને પકડી પાડવાના છે। પકડ્યા પછી એનો સુરત શહેરમાં વરઘોડો નીકળે। બીજી વાર 50 વાર કોઈ વિચાર કરે આવો કૃત્ય કરવામાં, કોઈ પણ કસૂરદાર થશે તો એની ઉપર આજે જેને કર્યું છે એની ઉપર તો ફોજદારી ગુનો દાખલ થશે જ। પરંતુ હું મારા કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય કે અન્ય કોઈ સ્ટોપ હોય, કોઈ પણ પેસેન્જર સાથે ગેરવર્તણૂક, અમારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કોઈ પણ કરશે તો એની ઉપર પોલીસ ગુનો દાખલ થશે। હું મારા સરપ્રાઇઝ ચેકિંગની અંદર આજ દિન સુધી આ 17 મહિનામાં 1032 કંડક્ટર હું બ્લેકલિસ્ટ કર્યા છે। એ બી આજીવન મહાનગરપાલિકામાં કોઈ પણ વિભાગમાં એ પગ ના મૂકી શકે એવી રીતે જ 218 જેટલા ડ્રાઈવર બી આપણે જે સ્પીડ વધારે ચલાવે કે અથવા કોઈ એક્સિડન્ટ કર્યા હોય કે સીટ બેલ્ટ પહેરતો ના હોય, જે એને આપેલી વર્દી પહેરતો ના હોય, ઝેબ્રા ક્રોસિંગ પર એની સ્પીડ ઓછી ના કરતો હોય, બીઆરટીએસ સિગ્નલ તોડતો હોય, આવા તમામને હવે એનામાં આવરી લીધું છે। અને ચોક્કસ રીતે હું ખાતરી આપું છું, પેસેન્જરને વિનંતી કરું છું, તમને કંડક્ટર ટિકિટ ના આપતો હોય, કોઈ પણ ગેરવર્તણૂક કરતો હોય, તમે તાત્કાલિક કંડક્ટર, ડ્રાઈવર કે એમનો અમને તમે તરત ફોટો મોકલો, વિડીયો મોકલો। 1 કલાકની અંદર
તમને હું પરિણામ બતાવીશ. 1 કલાકની અંદર તમારા મોબાઈલ પર એને બ્લેકલિસ્ટ કરેલો લેટર પહોંચી જશે, એટલી તમને ખાતરી આપું. સર સુરત શહેરના હોળી બંગલા વિસ્તારમાં આજે સવારે એક બહુમાળી રહેણાંક બિલ્ડિંગની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશયી થતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ઘટના સમયે ગેલેરીમાં કેટલાક રહેવાસીઓ હાજર હતા, જેને કારણે કાટમાળ નીચે લોકો દબાયા હોવાની ગંભીર આશંકા વ્યાપી ગઈ છે. આજે સવારે હોળી બંગલા વિસ્તારમાં એક ઇમારતનો સ્લેબ પડવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગની હાલત અગાઉથી જ નાજુક જણાઈ રહી હતી અને તેને લઈને રહેવાસીઓએ ઘણીવાર ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ યોગ્ય પગલાં ન લેવાતા આજે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડ અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. સ્થળ પર પોલીસની પણ ટીમ મૂકવામાં આવી છે અને ટોળાને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને વધુ માહિતી મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, તેમજ નજીકની હોસ્પિટલોમાં તાકીદના આધારે વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જાણકારી આપી કે આ બિલ્ડિંગના બાંધકામની તપાસ કરવામાં આવી રહી છે અને જો નિંદનીય બેદરકારી પકડાશે તો સંબંધિત જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ અંતર્ગત ઝોન 6 અને ઈચ્છાપુર પોલીસનો એક્શન. મોરા વિસ્તારમાં ગાંજાનો મોટો જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 4 કિલોગ્રામથી વધુનો ગાંજો કબજે કર્યો છે. સુરત શહેરમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચક્રવ્યૂહ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત એલસીબી સ્ક્વોડ, ઝોન 6 તથા ઈચ્છાપુર સર્વેલન્સ ટીમે મળીને મહત્વની કાર્યવાહી કરતા મોરા વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી તપોવન સોસાયટી પ્લોટ નંબર 281 રૂમ નંબર 15 ખાતે રેડ પાડી પોલીસે 4.4 કિલોગ્રામ ગાંજો તથા 10,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹50,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ રામજી, કમલેશ, બેન બંશી તથા એક અન્ય બાળ કિશોરને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓએ વરાછા રેલવે લાઇન પાસેના અજાણ્યા ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો. ત્યારબાદ તેમને મીટરના રૂમમાં તેનો સંગ્રહ કરી નાના પેકેટ બનાવી છૂટકમાં વેચાણ કરવાની યોજના બનાવી હતી. આ કાર્યવાહીમાં પીઆઈએસી ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 6 એલસીબી તથા ઈચ્છાપુર સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. પકડાયેલ વિરુદ્ધ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C-20B 29 મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી સાહેબ, મોરા ગામના ટપોન સોસાયટીમાંથી ગાંજો પકડવામાં આવે છે, શું છે હકીકત? આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાન સંઘવી સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસી ગોહિલ તેમજ ઝોન 6ની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહનાઓએ તેઓને મળેલી બાતમીના આધારે મોરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર 281 રૂમ નંબર 15માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો. જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે, જેમની પાસેથી 4 કિલો અને 4 ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત 40,400 થાય છે. આ સાથે મળીને કુલ 50,400ની કિંમતના મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન 6 એલસીબીએ પકડી પાડ્યા.